બહારથી એમને કીધું અમારા એમને કે કૃષ્ણ ભગવાનની જય, તો ઓલા બેબી રેઝ યોર હેન્ડ ગર્ભમાં કર્યું કે જે સોનોગ્રાફી મશીનમાં દેખાયું. નેક્સ્ટ આપણે એ છે કે ગર્ભ સંસ્કાર શા માટે કરવું જોઈએ અને એના બેનિફિટ શું છે? મોદી સરના મમ્મી હીરાબા જ્યારે પ્રેગ્નેન્ટ હતા ત્યારે એમના હસબન્ડે, જ્યારે મોદી સર ગર્ભમાં હતા, માતાના એમ્બ્રિયોમાં હતા, ત્યારે હીરાબાએ મહાભારતની કથાઓ સાંભળી છે. બેબી સાથે માતાએ કેવી રીતે કનેક્ટિવિટી કરવી જોઈએ? એણે મૂવી જોઈ, સલમાન ખાને એને વિઝ્યુલાઇઝેશન કર્યું તો સલમાન ખાન જેવું આવી શકે? ઓફકોર્સ. પણ મહત્વ હાલરડાનું શું છે કે બાળક જ્યારે ઘોડિયામાં હોય ને ત્યાંથી એને એનું ફ્યુચર બતાવવાનું છે કે તારે મોટું બનીને કેવું વીર અને પરાક્રમી બનવાનું છે. તો એના માટે એક હાલરડું છે, હું તમને ગાઈને સંભળાવું છું. દેવના દીધેલું બાળ સદા તું તો દેવના કરજી કામ. સ્વાગત છે તમારું સંદીપ જોશી શોમાં. આજે આપણે એક એવા ટોપિક ઉપર વાત કરવાના છીએ, ગર્ભ સંસ્કાર. પ્રાચીન શાસ્ત્રમાં તો આનું બહુ જ માન હતું, પણ અત્યારે ધીમે ધીમે આ લુપ્ત થતો જાય છે સંસ્કાર. આપણે જાણીએ છીએ કે ઘણા પ્રકારના સંસ્કાર આવતા છે, એમાંથી એક આ સંસ્કાર છે ગર્ભ સંસ્કાર. તો આજે એના ઉપર આપણે વાત કરવાના છીએ. તો આપણી સાથે અત્યારે મોજૂદ છે ધારા પટેલ, કે જે તત્વમસી ગર્ભ સંસ્કારના ફાઉન્ડર છે. તો વેલકમ છે તમારું અમારા શો પર. થેન્ક યુ. તો આપણે સ્ટાર્ટિંગ જ ત્યાંથી કરીએ છીએ કે ગર્ભ સંસ્કાર એટલે શું? તો ત્યાંથી જ આપણા ઓડિયન્સને જણાવશો કે શું છે અને કેટલું જરૂરી છે. શ્યોર. ગર્ભ સંસ્કાર એ 16 સંસ્કારમાંનો પહેલો સંસ્કાર છે કે 16 સંસ્કારમાંથી પ્રથમ સંસ્કારની અંદર ગર્ભ સંસ્કારની વાત કરવામાં આવે છે. ગર્ભ સંસ્કાર એટલે ઉત્તમ સંતતિ પ્રાપ્ત કરવાનો સંસ્કાર કે જેની અંદર ગર્ભમાં જ સંસ્કાર આપવામાં આવે. ગર્ભ સંસ્કારની અંદર માતાને અલગ અલગ એક્ટિવિટીઝ કરાવવામાં આવતી હોય છે. યોગા, એમનો ડાયટ ચાર્ટ, આહાર કયા ટાઈમે લેવો, યોગા એક્સરસાઇઝ કયા ટાઈમે કરવી, એના રિગાર્ડિંગ્સ બધું જ નોલેજ આપવામાં આવતું હોય છે. ગર્ભ સંસ્કાર ની અંદર માતાને કઈ ટાઈપનું સંગીત સાંભળવું, કઈ ટાઈપ્સની એક્ટિવિટી કરવી, કઈ ટાઈપ્સના બુક્સ રીડ કરવા, એ બધું જ એની અંદર ઇન્ક્લુડ કરવામાં આવતું હોય છે. બરોબર. એટલે આ રીતે એક ટાઈપમાં જે બાળક જ્યારે જન્મતું હોય, જ્યારે ગર્ભમાં હોય, ત્યારે અલગ અલગ પ્રકારના એમને સંસ્કાર આ રીતે આપવામાં આવે છે, કેટલું જરૂરી હોય છે. પ્રકારના સંસ્કાર આપવામાં આવતા હોય છે. એક્ઝેક્ટલી. યસ યસ. નેક્સ્ટ આપણે એ છે કે ગર્ભ સંસ્કાર શા માટે કરવું જોઈએ અને એના બેનિફિટ શું છે? યસ. ગર્ભ સંસ્કારના બેનિફિટ તો બહુ જ બધા છે કે જે ખરેખર કાઉન્ટ જ ના કરી શકાય, એટલા બધા બેનિફિટ્સ છે. હવે ગર્ભની અંદર જ્યારે બાળક હોય તેનો આઈક્યુ લેવલ હાઈ કરવા માટે, એટલે કે કહેવાય ને કે ઇન્ટેલિજન્ટ ક્વોશન્ટ્સ, એવા 4Qની સમજૂતી ગર્ભ સંસ્કારમાં કરાવવામાં આવતી હોય છે. એમાં SQ મતલબ સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટ્સ હોય છે, ઇમોશનલ ક્વોશન્ટ્સ હોય છે અને ફિઝિકલ ક્વોશન્ટ્સ હોય છે. એટલે ફિઝિકલ ક્વોશન્ટ્સથી બાળક એકદમ હેલ્ધી અને તંદુરસ્ત જન્મે છે, એટલા માટે આપણે એને ફિઝિકલ ક્વોશન્ટ્સ કહીએ છીએ. તેનામાં આધ્યાત્મિકતા આવે એટલા માટે સ્પિરિચ્યુઆલિટીનું નોલેજ બી ગર્ભમાં જ બાળકને આપવામાં આવતું હોય છે. બરાબર. યસ, એક્ઝેક્ટલી. ઇમોશનલ ક્વોશન્ટ્સની અંદર છે કે ઇમોશનલી બાળક સ્ટ્રોંગ થાય. અત્યારે આપણે જોતા હોઈએ છીએ કે કેટલા લોકો સુસાઇડ કરી લેતા હોય, નાના બાળકોની સહનશીલતા બહુ જ ઓછી થઈ ગઈ હોય છે, હે ને? યસ. તો એ સહનશીલતા સ્ટ્રોંગ થાય, કોઈ એને ધમકાવે તો રડી ના પડે, ગમે તેવી જીવનમાં ઉતાર ચઢાવ આવે, ગમે તે થાય, પણ એ બાળક સ્ટ્રોંગ લે, મેન્ટલી સ્ટ્રોંગ રહે. એના માટે ઇમોશનલ ક્વોશન્ટ સાથે જોડાયેલું છે. અને આઈક્યુ તો આપણને ખબર જ છે કે આઈક્યુ મતલબ તો ઇન્ટેલિજન્ટ. અત્યારે તો આજના યુગમાં ઇમોશનલ સાથે સાથે આઈક્યુ પણ એટલું જરૂરી છે. અને આઈક્યુ રિલેટેડ અમે લોકો ઘણી બધી એક્ટિવિટીઝ બી કરાવતા હોઈએ છીએ. બરોબર. હા, એમાં એક્ટિવિટીઝ એવી હોય છે કે બ્રેન એક્ટિવિટી હોય છે, કે રાઈટ બ્રેન એક્ટિવિટી, લેફ્ટ બ્રેન એક્ટિવિટી હોય છે. એમાં બધી એક્ટિવિટી દ્વારા ગર્ભમાં રહેલા શિશુને નોલેજ મળે, એનું માઇન્ડ ગ્રો થાય, વિકાસ પામે. એના રિગાર્ડિંગ ઘણી બધી એક્ટિવિટી અમે લોકો સાથે કરાવતા હોઈએ છીએ. બરોબર. અને તમે એક SQ કરીને કીધું તો એ શું હશે? હા, સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટ્સ. કે આજકાલ આધ્યાત્મિકતા તમે જુઓ બહુ જ ઓછી થઈ ગઈ છે. આજકાલના બાળકોને શું છે, ગેમ્સમાં વધારે ઇન્ટરેસ્ટ હોય છે, એટલે સ્પિરિચ્યુઆલિટી, ભગવાનનું નામ મોઢે ક્યારેક નથી આવતું હોતું. યસ. એટલે સ્પિરિચ્યુઆલિટી તરફ જવાનો એક રસ્તો એ સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટ્સ માંથી મળતું હોય છે. એટલે અમે એ પણ ઇન્ક્લુડ કરીએ છીએ અંદર કે સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટ્સ. એટલે તમે આખું મતલબ કે અલગ અલગ પ્રકારના જે વસ્તુ છે એને તમે સમજૂતી. ઓકે. એ તમે 4 એક સાથે તમે એને કરતા હો છો. બરોબર. બરોબર. પણ અત્યારે તો સમજો કે આ વસ્તુ બહુ જ ઓછી થઈ ગઈ છે. અત્યારે મોસ્ટ ઓફલી લોકો સમજો કે લાઈક
ઇન્ટરનેટ તરફ વધારે હા. થઈ ગયા છે, યુટ્યુબનો વધારે કરતા હોય છે, બરાબર છે. સોશિયલ મીડિયાનો હા, સોશિયલ મીડિયાનો વધારે યુઝ કરતા હોય છે, Exactly. બરાબર છે. તો એ કેટલું ડેમેજ કરતું હશે એમને? બહુ જ બધું ડેમેજ કરે. ગર્ભાવસ્થા ડ્યુરિંગ પ્રેગ્નન્સી દરમિયાન જો માતા જેવું જોવે છે, જેટલું સોશિયલ મીડિયાનો યુઝ કરશે એટલું જ એના બાળકો કરશે, એના અચ્છા. બાળકમાં એટલું જ આવશે. એટલા માટે માતાને કહેવામાં આવે છે કે તમે ડ્યુરિંગ પ્રેગ્નન્સી દરમિયાન જેટલું અવોઇડ કરો છો સોશિયલ મીડિયા, એટલું કરશો તો બહુ બેનિફિટ છે. એ બરાબર. સમયગાળા દરમિયાન સારા સારા પુસ્તક તમે રીડ કરી શકો, બુક્સ રીડ કરો તો એ તમારા બાળકનામાં પણ એવા ગુણો અવતરશે. બરાબર. અને એના રિગાર્ડિંગ જ છે કે તમારા બાળકમાં તમારે શું ચેન્જીસ લાવવા, એ માતાએ જ જોવાનું છે. જો માતા બરાબર. એટલા પ્રિકોશન્સને ફોલો કરશે તો બાળકનામાં ડેફિનેટલી એટલા ગુણો આવશે. ઓકે, વસ્તુ છે. મતલબ કે જ્યારે સમજો કે એ 9 મહિનાનો જે ડ્યુરિંગ જે પીરિયડ આવતો હોય છે, બરાબર, પ્રેગ્નન્સીનો, હા તો ત્યારે જે માતા જેવું જોવે, હા. જેવું સાંભળે, યસ ઓફ જેવી રીતના ચાલ કરે, એવી રીતના એમના બાળકોમાં બી વસ્તુ આવતી યસ રહે. હા. અમે બરાબર. ગર્ભાવસ્થા દરમિયાન અમારા જે ક્લાસીસ હોય છે એની અંદર અમે શીખવાડતા હોઈએ છીએ કે વિઝ્યુલાઇઝેશન, બરાબર. ડીપ વિઝ્યુલાઇઝેશન જેને કહી શકાય, કે એવું હોય કે માતા જેવા બેબીનો ફોટો વિઝ્યુલાઇઝ કરે ને સેમ ટુ સેમ, કોપી એવું ટુ કોપી એવું જ બાળક આવે. શું વાત છે? આઈઝ બી તમે બ્લુ કલરની વિઝ્યુલાઇઝ કરી હોય ને તો બેબીની આઈઝ બી બ્લુ જ આવે. એના કર્લી હેર, એના સોફ્ટ હેર, જેવું તમે વિઝ્યુલાઇઝ કરો છો, એના લિપ્સ, એના ચીક, સેમ ટુ સેમ એવું જ આવશે, સેમ ટુ બરાબર. સેમ. યસ, એટલે માતાએ ડીપ વિઝ્યુલાઇઝેશન કરવાનું છે. હવે બરાબર. ડિપેન્ડ કે માતા કેવી રીતે વિઝ્યુલાઇઝેશન કરે છે. એક્ઝેક્ટલી. હવે તમે આ જે કીધું બરાબર છે. હાજી, હા. હવે એમાં એણે મૂવી જોઈ, સલમાન ખાને કે એને વિઝ્યુલાઇઝેશન કર્યું, તો સલમાન ખાન જેવું આવી શકે? ઓફકોર્સ એક્ઝેક્ટલી વસ્તુ છે. એ એક કિડિંગ વસ્તુ છે, પણ હું કહું છું જેમ તમે બહુ સરસ વાત કરી કે આજકાલની જે સ્માર્ટ મમ્માઓ છે ને એમને રોલ મોડેલમાં એવું જ હોય કે મને તો ક્રિકેટર વિરાટ કોહલી જેવો છોકરો જોઈએ, સલમાન ખાન, હે ને, તમે જેમ કીધું બસ એવી રીતે છે. તો હું બધી મમ્મીઓને એમ કહું છું કે તમે ભગવાનને રોલ મોડેલ માનો ને, કૃષ્ણને રોલ મોડેલ માનો, અધરવાઇઝ કોઈ પણ ભગવાન, રામ ભગવાન છે કે સારા સારા મહાન વીરો થઈ ગયા, પરાક્રમી રાજાઓ થઈ ગયા, એ બધાને રોલ મોડેલ માનીને ચાલો, એવું બાળક અવતરશે. શું કરવા સલમાન ખાન જેવું બનાવવું છે આપણે? બરાબર. યસ એક્ઝેક્ટલી. બરાબર. જી. તો સમજો કે જેટલો આમાં માતાનો બી ફાળો હોય છે, હા. એટલો પિતાનો બી સામે એટલી જ વસ્તુ ઇન્ક્લુડ થતી હોય છે, જે- બરાબર છે. yes. હા. તો એમને શું શું વસ્તુ ધ્યાન રાખવી જોઈએ બંને એક વસ્તુ સાથે જો કરતા હા હોય? યસ. એની અંદર ગર્ભાવસ્થાની અંદર હસબન્ડ હાર્મોની કરીને એક પાર્ટ આવે છે બરાબર. કે માતાએ જેટલું ધ્યાન રાખવાનું છે એટલું ને એટલું જ પિતાએ પણ ધ્યાન રાખવાનું છે પોતાના બાળકનું. માતા એના ગર્ભની અંદર બાળકને પાલી તો રહી છે, પણ પિતાએ બહારથી સપોર્ટ કરવાનું છે, એના ઇમોશનલ સાથે કનેક્ટિવિટી બનાવવાની છે. Okay. તો એ કેવી રીતે બનાવશે તો હું તમને સમજાવું. હસબન્ડ હાર્મોની, કે જ્યારે રાત્રે આખો ફૂલ ડે તો શું હોય કે હસબન્ડ સાથે હોય નહીં, પિતા સાથે હોય નહીં, પણ રાત્રે જ્યારે આવો છો ત્યારે ગર્ભ સંવાદ કરો તમારા બાળક સાથે. ગર્ભ સંવાદથી જોડાયેલું રહેવું જોઈએ પિતાએ. એક હસબન્ડ હાર્મોની છે. અધરવાઇઝ તમે તમારા વાઈફને સારી સારી વાર્તાઓ કહી શકો છો, સારી કથાઓ કહી શકો છો કે બરાબર. જેની અંદરથી એમને ઇન્સ્પિરેશન્સ મળતું હોય. બરાબર. હા યસ. તો આવા કામ કરો. વીકેન્ડ આવે છે જ્યારે તમે ફ્રી હો ત્યારે તેમને કોઈ મંદિરે લઈ જાઓ, ગૌશાળા લઈ જાઓ, કોઈ પ્રાકૃતિક વાતાવરણ સાથે જોડાઓ. એની બી બાળક પર બહુ જ સારી ઇફેક્ટ થતી હોય છે. એટલે Okay. માતાનો જેટલો ફાળો છે એટલો ને એટલો પિતાનો છે. બરોબર. Yes. એટલે બંને સાથે હા, રહીને સાથે આવ- રહીને બાળકનો સારો ઉછેર કરવાનો છે, બરોબર. ગર્ભમાં સારા સંસ્કાર આપવાના છે. યસ. આપણે નેક્સ્ટ વાત કરીએ કે માતાના વિચારો, ભાવનાઓ જે ગર્ભમાં રહેલા શિશુ છે એની પર કેટલા અસર કરતા હોય છે? બહુ જ બધી અસર થતી હોય છે. હમ. ગર્ભમાં રહેલા બાળક પર એટલી બધી અસર થાય કે ડ્યુરિંગ પ્રેગ્નન્સી દરમિયાન એકચ્યુઅલીમાં ગર્ભમાં 3 અંતઃસ્રાવ વહેતા હોય છે. એક કોર્ટિસોલ છે, ડોપામાઇન છે અને ઓક્સિટોસિન નામનો અંતઃસ્રાવ છે. આ 3 અંતઃસ્રાવ છે. એમાં કોર્ટિસોલ છે જે અંતઃસ્રાવ, એ જ્યારે માતા ડિસઅપોઇન્ટમેન્ટ હોય ને, જ્યારે એને ગુસ્સો આવે કે ચીડિયાપણું થઈ જાય કે હતાશ છે કે નિરાશ છે, ત્યારે કોર્ટિસોલ નામનું અંતઃસ્રાવ વહેતું હોય છે. ઓકે. યસ. અને ડોપામાઇન જે છે ને એ ક્યારે કે માતા જ્યારે એની ભાવતી વાનગી જમતી હોય કે પછી કોઈ સોંગ સાંભળતી હોય કે કોઈની વાતથી એને થોડી ઘણી ખુશી મળી હોય, બસ
એના માટે ડોપામાઇન નામનો અંતઃસ્રાવ વહેતો હોય છે કે જે Okay. બાળક માટે સારું કહેવાય. અને ઓક્સિટોસિન છે એ લોંગ ટર્મ હેપીનેસ, હું કહું છું મારા તરફથી, બરાબર. કે લોંગ ટર્મ હેપીનેસ આપે છે ઓક્સિટોસિન. એ એનાથી વહેતું હોય કે માતા જ્યારે યોગા કરે, એકદમ હેપીનેસ, લોટ્સ ઓફ હેપીનેસ જ્યારે માતાને હોય, કસરત કરતી હોય, અંદરથી ખુશ હોય, ભાવનાત્મક એકદમ ભાવુક થઈ જાય ને, બસ ત્યારે માતાને ઓક્સિટોસિન નામનો અંતઃસ્રાવ વહેતો હોય છે. અને બરાબર. જ્યારે ઓક્સિટોસિન નામનો અંતઃસ્રાવ વહે ને ત્યારે બાળકનું આઈક્યુ લેવલ હાઈ જાય. ઓકે. યસ, એક્ઝેક્ટલી. એટલે કહેવાય ને કે જીનિયસ માતા હોય ને તો બાળક જીનિયસ જ આવે. આ વસ્તુ છે. એટલે ઓલો- ડિપેન્ડ અવર સિચ્યુએશન નહીં, પણ ડિપેન્ડ અવર મધર થોટ્સ, હા. ઓનલી એન્ડ ઓનલી મધર થોટ્સ. તો લાઈક એક તમને ખબર હોય તો કહેવત બી છે કે હા. મોરના ઈંડા ચીતરવાનો ચીતરવાના પડે. એક્ઝેક્ટલી. Okay. અને હું તો કહું છું કે માતાએ એક વસ્તુ, એક સ્લોગન યાદ રાખવું જોઈએ, બાળક માટે પણ છે કે કુકડ બચ્ચા લાખ લાખે બિચારા અને સિંહણ બચ્ચા એક એકેય હજારા. એટલે તમને ખબર જ હશે કે કુકડાના બચ્ચા કેટલાય હોય પણ એ બિચારા જ કહેવાય, અને સિંહનું બચ્ચું એક છે પણ એકને ભારે પડે એવું હોય. અને એનું મારે તમને એક સરસ મજાનું એક્ઝામ્પલ આપવું હોય તો આપણા મોદી સર. હા. યસ, એક્ઝેક્ટલી. મોદી સરના મમ્મી હીરાબા જ્યારે પ્રેગ્નેન્ટ હતા ત્યારે એમના હસબન્ડે, જ્યારે મોદી સર ગર્ભમાં હતા, માતાના એમ્બ્રિયોમાં હતા, ત્યારે હીરાબાએ મહાભારતની કથાઓ સાંભળી છે. એમના હસબન્ડે એમને મહાભારત અને રામાયણની કથાઓ સંભળાવી છે. એટલે તમે વિચારો કે મહાભારતમાં શું આવે છે? પોલિટિક્સ. અને કરન્ટલી તમે જોઈ લો કે મોદી સર ક્યાં છે અત્યારે? યસ. એટલે એવા બેબીને બોર્ન કરો, એવા બેબીને આ પૃથ્વી પર અવતરણ આપો તમે કે એક નહીં પણ એક બાળક હજારને ભારે પડે. બસ આ આની વસ્તુ બરાબર છે. છે. તમે આ વાત કરી કે જેટલા ફિટનેસ તરફ રહીએ, યોગા કરે, આસન કરે, હા. તો એનાથી સમજો કે કઈ પ્રોબ્લેમ આવે કે એવું? ના, એની અંદર કોઈ પ્રોબ્લેમ્સ ના આવે. એટલે આમાં એવું હોય છે કે જે ટ્રાઇમેસ્ટર હોય, ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર, સેકન્ડ અને થર્ડ ટ્રાઇમેસ્ટર, એના રિગાર્ડિંગ યોગાઝ અને એક્સરસાઇઝ કરવામાં આવતી હોય છે. બરોબર. સ્ટાર્ટિંગનું જે ટ્રાઇમેસ્ટર છે એમાં એટલું બધું ના હોય, એમાં જસ્ટ તમે વોકિંગ કરી શકો. સેકન્ડ ટ્રાઇમેસ્ટરમાં વોકિંગ ટાઈમ થોડુંક વધારવાનો હોય. અને Okay. લાસ્ટ જે થર્ડ ટ્રાઇમેસ્ટર છે એની અંદર બટરફ્લાય એક્સરસાઇઝ છે, પેલ્વિકની બધી એક્સરસાઇઝ જે આવતી હોય છે મમ્માને કરવાની, એ બધી એક્સરસાઇઝ તમારે કરવાની હોય છે, જેના લીધે નોર્મલ ડિલિવરી થવાના ચાન્સીસ વધી જતા હોય. બરોબર. પણ અંદર બાળકને ગર્ભમાં કોઈ પ્રોબ્લેમ્સ હોય તો પછી ડૉક્ટર તમને જે સજેસ્ટ કરે એ રીતે કરવાનું હોય છે. Okay. બાકી નોર્મલી તમે જેટલી એક્સરસાઇઝ કરશો એટલી તમારા નોર્મલ ડિલિવરીના ચાન્સીસ બહુ જ બધા વધી જતા હોય છે. ઓકે. યસ. બેબી સાથે માતાએ કેવી રીતે કનેક્ટિવિટી કરવી જોઈએ? વાવ, બહુ જ સરસ. ગર્ભ સંવાદ દ્વારા. હા. આનો આન્સર છે કે ગર્ભ સંવાદ દ્વારા બેબી સાથે માતાએ કનેક્ટિવિટી કરવી જોઈએ ડ્યુરિંગ સમય, કે તમારું જેટલો સમય તમે ફ્રી છો. અત્યારે તમને ખબર હોય કે વર્કિંગ વુમન્સને એટલો બધો ટાઈમ્સ ના મળતો હોય, પણ જ્યારે તમે ફ્રી હોય ત્યારે તમારા પેટ પર હાથ રાખીને માતાએ બધી વાત કરવાની હોય છે કે બેટા આજે હું આ જમી તો તારે આનો આહાર રસ લેવાનો છે. જો આજે મેં સંતરું ખાધું, ઓરેન્જ ખાધું, તો ઓરેન્જનો કલર કેવો છે? ઓરેન્જ છે ને, આનો ટેસ્ટ આવો છે. આની સાથે સાથે પેરેન્ટિંગના બી સંસ્કાર આપવામાં આવે છે. બરોબર. ગર્ભાવસ્થા, ગર્ભ સંસ્કારની સાથે સાથે માતાએ પેરેન્ટિંગના સંસ્કાર આ રીતે આપી શકાય કે તમે જે ખાઓ છો, જે સ્વાદને તમે એન્જોય કરો છો, એ સ્વાદને પણ બેબી સાથે વાત કરીને ખાઓ કે બેટા મેં આજે પાઇનેપલ ખાધું તો એનો આવો સ્વાદ છે, તો એની સાથે ગર્ભ સંવાદ કરો. તમને કશીક રડવું આવે છે, તમે ઇમોશનલ થઈ ગયા, તો બેબી સાથે સંવાદ કરો કે બેટા આજે મારી સાથે આવું થયું. બરોબર. કોઈ હેપીનેસ છે તો હેપીનેસ શેર કરવાની છે. ફેમિલી સાથેનું બોન્ડિંગ બી જરૂરી છે. ઓકે. યસ, એક્ઝેક્ટલી. કે સાસુમાં છે તો સાસુમાએ બી વહુના પેટ પર હાથ મૂકીને એના પૌત્ર કે પૌત્રી સાથે કનેક્ટિવિટી બાંધી શકે છે. Okay. એ બેબી ઓળખી શકે છે, બેબી અવાજ પણ લિસન કરી શકે છે. શું વાત જ્યારે છે? હા, યસ, જ્યારે આ દુનિયામાં આવે ને ત્યારે કમ્પ્લીટલી એને ખબર પડી જાય કે યસ આ મારા બા છે. એક એક્ઝામ્પલ તમને કહું કે અમારા એક ક્લાયન્ટ હતા કે એમનું એકચ્યુઅલીમાં એવું હતું કે સીઝર કર્યું અને પછી બેબી બોર્ન થઈ ગયું, પણ થોડાક ઇશ્યુઝ હતા એમને વાઈફને, એટલે એ ઓટીમાં જ હતા. બેબી બહાર આવી ગયું હતું. હવે બેબી એટલું જોરશોરથી રડતું હતું તો એના હસબન્ડે એટલે એના પિતાએ એના હાથમાં લીધું અને એનું એક નિકનેમ હતું અને એને કીધું કે બેટા હું તારો ડેડ છું, તું મને નથી ઓળખતો. તો બેબી ઓન ધ સ્પોટ રડતું બંધ થઈ ગયું. શું વાત છે? આટલી સારી કનેક્ટિવિટી. વાહ. યસ, આટલી સારી કનેક્ટિવિટી. અને એક બીજું તમને ઇન્સિડન્ટ કહું કે ડ્યુરિંગ પ્રેગ્નન્સી દરમિયાન અમારે એક ક્લાયન્ટ્સ હતા, એમને પણ એવું જ થયું હતું કે 7 મંથ હતો ગર્ભાવસ્થાનો અને ત્યારે એમને સોનોગ્રાફી કરાઈ.
બરોબર. અને સોનોગ્રાફીમાં અમુક ડોક્ટર્સ ક્યારેક માનતા હોય ના પણ માનતા હોય એવું બધું થાય તો ડોક્ટરે કીધું આવું થોડી હોય, ગર્ભ સંસ્કારનો આટલો બધો તો ઇફેક્ટ ના જ હોય, એ નહોતા બિલીવ કરતા. પછી અમારા ક્લાયન્ટ હતા, એમને કીધું કે વાંધો નહીં, તો એમના બેબીનું નિકનેમ હતું રાધે. તો એમને રાધે કરીને કીધું કે રાધે હું તારું નામ લઉં છું, તારે રેઝ યોર હેન્ડ કરવાનું છે, હું કૃષ્ણ ભગવાનની જય નાદ કરીશ, તારે બોલવાનું છે એમ. તો બહારથી એમને કીધું અમારે એમને કે કૃષ્ણ ભગવાનની જય, તો ઓલા બેબી રેઝ યોર હેન્ડ ગર્ભમાં કર્યું કે જે સોનોગ્રાફી મશીનમાં દેખાયું. ઓહો. યસ, ડૉક્ટર શોક થઈ ગયા. પછી એમનું જ બીજું ઇન્સિડન્ટ કે એના પિતાએ એવું કીધું કે રાધે ત્યાં આ જે હાથ છે એ પગના અંગૂઠાને આમ પકડી લીધો છે, તો બેબીએ ઓન ધ સ્પોટ ફ્યુ સેકન્ડ્સમાં પગનો અંગૂઠો પકડી લીધો. અને ડૉક્ટર શોક થયા કે ઓ આટલું ગ્રેટ એક્ઝામ્પલ. યસ, ગર્ભ સંસ્કાર, યસ સિરિયસલી, ડેમ શ્યોર, બધું જ પોસિબલ છે ગર્ભ સંસ્કાર દ્વારા. તમે જેવું ઈચ્છો છો એવું સંતાન તમે પ્રાપ્ત કરી શકો છો. ઓહો. યસ, એબ્સોલ્યુટલી. આપણે નેક્સ્ટ કરીએ તો તમે જે કીધું બરાબર કે એ બધું ફીલ કરી શકતા હોય, તો એ કંઈ વિચારી બી શકતું હોય છે. હા, માતાના ઇમોશન સાથે કનેક્ટ હોય છે બાળક. એનું તમને એક સારામાં સારું એક્ઝામ્પલ આપું કે મહાવીર સ્વામી નામ સાંભળ્યું છે? હા. હે ને? યસ. તો એમના માતા ત્રિશલા દેવી જ્યારે પ્રેગ્નન્ટ હતા ત્યારે એક વખતે એવું થયું કે એમના મમ્મીને હવે 5 to 6 મંથનું બેબી થાય એટલે એની થોડીક હલનચલન હોય ને, પેઇનફુલ હોય માતા માટે, અને કશેક પેઇન થાય તો માતાને થોડુંક પેઇન થયું, બાળક હલ્યું તો એ મહાવીર સ્વામીને એમ થયું કે હું હલ્યું તો મારા મમ્મીને પેઇન થયું, તો એમને હલવાનું બંધ કરી દીધું. પણ માતા તો કેટલું એને ટેન્શન આવી જાય ને માતાને કે મારા બાળકે કેમ હલવાનું બંધ કરી દીધું, તો એમને થોડુંક ટેન્શન આવ્યું. તો એ પણ ઇમોશન સમજ્યું બાળકે, હું મારી મમ્મી ટેન્શન કરે છે, સો એમને વોર્મ પર ફરીથી એકવાર કિક કર્યું. ત્યારે માતાને ખબર પડી કે અચ્છા, સો આના પરથી એ જાણવા મળે કે ઇમોશન સાથે કે માતાને પેઇન થાય છે તો બેબી હલશે બી નહીં. અને એમને માતાને જ્યારે એવું લાગ્યું કે મને પેઇન થયું ત્યારે બેબી ના હલ્યું તો એની પણ એમની કિક કરી, ફરીથી વોર્મ સાથે કિક કરી. એક્ઝેક્ટલી. એટલે માતાના ઇમોશન સાથે બાળક જોડાય છે. એટલે મારે એક બીજી વસ્તુ બી ઓડિયન્સને કહેવું છે કે માતાએ છે ને ગર્ભાવસ્થા દરમિયાન બહુ ડિસઅપોઇન્ટમેન્ટ નહીં થવાનું, બહુ નિરાશ બી નહીં થવાનું. કેમ કે તમે નિરાશ થાવ છો ને તો બાળક અંદર અકળાય છે, અને અકળામણની સાથે સાથે એનો મેન્ટલી ગ્રોથ રોકાઈ જાય છે, એનો ફિઝિકલ ગ્રોથ પણ ત્યાં સ્ટોપ થઈ જાય છે. એટલા માટે માતાએ હંમેશા હેપી રહેવાનું છે, લોટ્સ ઓફ હેપી. આ માતૃત્વનો આનંદ છે એક જ વખત મળતો હોય છે, તો એને એન્જોય કરી લેવાનું, ફૂલ ઓફ એન્જોય કરી લેવાનું. શું વાત છે, આટલું બધું ઇફેક્ટ થતું હોય છે. યસ, ઓફકોર્સ. અચ્છા, એમાં મેં બી એક વસ્તુ સાંભળી હતી કે જ્યારે મહાભારત ચાલતું હતું ત્યારે સુભદ્રાજીને કૃષ્ણ ભગવાને આઈ થિંક સંભળાવ્યું હતું સુભદ્રાજીને, અને અભિમન્યુ ત્યારે પેટમાં હતા, ચક્રવ્યૂહ વિશે. અને જ્યારે એ મહાભારતનું યુદ્ધ થયું હતું ત્યારે ચક્રવ્યૂહ અમને યાદ હતું એ વસ્તુ. હા, યસ, એક્ઝેક્ટલી. યસ. પછી કંઈક આગળ. હા, એમાં એવું છે કે કૃષ્ણ ભગવાને સુભદ્રાજીને સંભળાવ્યું હતું અને ત્યારે એમને એક ઝપકી લઈ લીધી હતી, એટલે સબકોન્શિયસ માઇન્ડ વર્ક કરતું બંધ થઈ ગયું હતું. ઓકે, હા, પછી બહાર નહોતા નીકળી શક્યા. યસ, એક્ઝેક્ટલી. અને જ્યારે અભિમન્યુ યુદ્ધના મેદાનમાં જાય છે અને 7 કોઠાનું જે યુદ્ધ છે એમાં અંદર જતા તો રહે છે પણ એ પાછા નથી આવી શકતા. એનું રીઝન આ છે. હા, એ વસ્તુ બી મેં સાંભળી છે. યા. હજી કોઈ એવા એક્ઝામ્પલ છે કહી શકાય કે એના રિલેટેડ કોઈ? હા, યસ, બહુ જ બધા એક્ઝામ્પલ્સ છે. તમે ભક્ત પ્રહલાદનું નામ સાંભળ્યું છે? હા, ઓકે. તો ભક્ત પ્રહલાદ જે હતા ને એ રાજસી વૃત્તિના, એકદમ રાક્ષસી વૃત્તિના વ્યક્તિ કહેવાય, એવી ફેમિલીમાંથી બિલોંગ કરતા હતા કે જે રાક્ષસોની વૃત્તિ હોય. યસ, પણ તે છતાં એ ભક્ત પ્રહલાદ એવું કેમ કહેવાયા ખબર છે? ના, એક્ઝેક્ટલી. એ જ્યારે તેમના માતા કયાધુના પેટમાં હતા ને ત્યારે નારદજી જોડે બહુ જ બધા શાસ્ત્રોનું ગાન એમને સાંભળેલું છે. યસ, ડ્યુરિંગ પ્રેગ્નન્સી દરમિયાન કયાધુએ બહુ જ બધા શાસ્ત્રોનું ગાન સાંભળ્યું છે નારદ મુનિના મુખેથી. યસ, એટલે ગર્ભ સંસ્કારની આટલી પ્રભાવ પડે છે કે તમે કઈ વૃત્તિના છો, કઈ ફેમિલીમાંથી બિલોંગ કરો છો. તમને એક એક્સ્ટ્રા એક બીજી વાત કહું કે કશેક ને કશેક આપણે વારસાગત રોગો આવતા હોય, હે ને, કે એક્ઝામ્પલ ઓફ કે ડાયાબિટીસ હોય તો વારસાગત આવે, થાઇરોઇડ છે તો એ બી વારસાગત આવે. પણ ગર્ભ સંસ્કાર દ્વારા વારસાગત રોગો જે છે ને જેનેટિક્સ દ્વારા આવતા હોય એ પણ અહીંયા સ્ટોપ થઈ જાય છે, એ પણ રોગો બી નથી આવતા. તો તમે વિચારો કે સારા સંસ્કારોની કેટલી છાપ પડતી હોય છે. કેટલા કેરેક્ટર્સ તમે જેવું ઈચ્છો એવું કેરેક્ટર્સ બેબીમાં લાવી શકો, જેવા સિમ્ટમ્સ તમારે જોઈતા હોય બાળકના સેમ ટુ સેમ એવા આવી શકે. એક્ઝેક્ટ. બરાબર. યસ. યા.
હા, મેઇન અગત્યનો હવે સવાલ રહ્યો છે હા હા કે આ બધું તો સમજો કે પેલા હાઉસવાઈફ હતી લેડીઝ બધાય, હા. એટલે આ બધું પોસિબલ હતું. Possible હતું. પેલા બી લોકો ઘરે જે ગામડાઓમાં જે બધું ચાલતું હતું, બધા જી. લેડીઝ બધા ઘરે જ રહેતા હતા, ત્યારે બધું હા. ચાલતું. પણ Yes. હવે તો સમજો આધુનિક યુગ થઈ ગયું છે, હા. વુમન બધી વર્કિંગ વુમન થઈ ગઈ છે, Yes, yes. જોબે જવાનું હોય છે, બિઝનેસ હા. હોય છે, Yes. બરોબર છે. તો હા. ઈ બધામાં આ વસ્તુ પોસિબલ કઈ રીતના? યસ યસ, ગર્ભ સંસ્કાર જે એવી વસ્તુ છે કે તમારો ફૂલ ડે નથી માગતું. એમાં દિવસનો 1 જ કલાક જોઈએ, ખાલી માત્ર ને માત્ર 1 કલાક. જો કોઈ વર્કિંગ વુમેન છે, વર્કિંગ લેડી છે, ડ્યુરિંગ પ્રેગ્નન્સી જર્ની એની વીતાઈ રહી છે, તો તમે મોર્નિંગમાં યા સાંજે ગમે તે સમય 1 કલાક ફાળવી શકો છો. બરોબર. એનું ક્લાસિફિકેશન કહું તમને હું, કે જે સમય છે ને કેવી રીતે ડિવાઈડ કરવાનો છે. સૌથી પહેલાં ગર્ભ સંસ્કારની જે શરૂઆત કરો છો, તો સૌથી પહેલાં લેડી પ્રેયરથી શરૂઆત કરવાની છે. કે Okay. તમારી એક પ્રાર્થના પછી ધીમે ધીમે મેડિટેશન, ઊંડા શ્વાસ દ્વારા મેડિટેશન્સ કરવાના હોય. પછી તમે ત્રાટક કરી શકો. ત્રાટક એટલા માટે કે માતાની એકાગ્રતા વધે એટલા ત્રાટક? માટે. યસ, ત્રાટક એ મીણબત્તી દ્વારા કરવામાં આવતું હોય છે. ઓકે. યસ, મીણબત્તી સામે મૂકીને કોન્સન્ટ્રેશનથી જોવાનું, અને જ્યાં સુધી આંખમાંથી પાણી ના આવે ત્યાં સુધી જોતા રહેવાનું. શું વાત? એટલે એના 2 બેનિફિટ છે કે એનાથી આંખો પણ એકદમ તમારી સ્વચ્છ થઈ જાય છે, અને Okay. એકાગ્રતા, માતાનું જે કોન્સન્ટ્રેશન છે એ વધે છે. એ પણ Okay. એક મેડિટેશન છે. પછી બરાબર. તમે ઓમનું ચેન્ટિંગ કરી શકો. ઓમ એટલે તો કેટલું પાવરફુલ વર્ડ, કે કોઈ પણ મંત્ર હોય તો એની આગળ ઓમથી શરૂઆત થાય. ગાયત્રી મંત્ર જુઓ તમે, ઓમથી ઓમથી શરૂઆત. શરૂઆત. યસ, મહામૃત્યુંજય જાપ છે, ઓમથી ઓમથી. શરૂઆત થતી હોય છે. યસ, એટલે ઓમ ચેન્ટિંગ્સ તમે કરી શકો. પછી બાળકની કયો મંથ છે તમારી ડ્યુરિંગ પ્રેગ્નન્સીનો, એટલે બાળકની એક્ટિવિટી કરવાની છે. 7 Okay. મંથ છે તો માઇન્ડ બી એનું ગ્રો થયું છે, એની ઇન્દ્રિયો ગ્રો થઈ ગઈ છે, તો એના રિગાર્ડિંગ એક્ટિવિટી તમારે કરવાની છે. પુસ્તક Okay. વાંચવાનું છે, તમારા ફ્રી ટાઈમની અંદર તમે વાંચી શકો. એક્ઝેક્ટ. બરોબર. યસ, એ એટલે આ બધું જ તમે રીતે કરી શકો છો. કરી શકાય હા. છે. એટલે વર્કિંગ વુમન હોવા છતાં બી તમે આ રીતે 1 કલાક તમે સમય કાઢી શકો છો, અને બહુ Okay. જ ઇફેક્ટ. અને જ્યારે તમે ફ્રી છો ત્યારે ગર્ભ સંવાદ કરતા રહો. બેબી સાથે કનેક્ટિવિટી વધશે. ઓકે. યસ, અને બેબી તમને આન્સર પણ આપશે. કોઈ એવો ઇમોશનલ પાર્ટ આવી ગયો કે મમ્મા હેપી છે, અધરવાઇઝ ડેડનો ફોન આવ્યો અને ડેડ સાથે વાત કરે છે અને કહે છે, જો ડેડ એની સાથે ગર્ભ સંવાદ કરતા હોય ને, તો ડેડ ફોન ઉપર બી હોય ને તો બી બેબી કિક કરે વોમને. શું વાત છે? યસ, અને કિક કરીને રિએક્શન્સ આપે કે યસ, આઈ એમ લિસન કેરફુલી મમ્મા. યસ, એક્ઝેક્ટલી. યા. આ તમે વાત કરી, બરાબર છે, કે હા. ઓમ શબ્દ સાંભળવો જોઈએ, હા, બરાબર છે. જી, જી. તો ડ્યુરિંગ પ્રેગ્નન્સી હા. મંત્ર છે, હા. સંગીત છે, ડાયટ છે, આ બધી વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું હોય છે, હા, બરાબર. તો બહુ કઈ કઈ જ. વસ્તુ કેટલી ધ્યાનમાં રાખવી જોઈએ, હા. કેટલી આમાં શું કહેવાય સહાય કરતી હોય છે, કેટલી બહુ જ. ઇફેક્ટિવ હોય છે? હા, બહુ જ ઇફેક્ટિવ હોય છે. જેમ કે તમે કીધું કે મંત્ર, હમ. હે ને, તો સૌથી પહેલાં હરેક માતાને હું કહીશ કે સંતાન ગોપાલ સ્તોત્રમ એ તમારે રોજ કરવાનો, એનો પાઠ રોજ કરવાનો. અધરવાઇઝ તમે કોઈ વર્ક કરી રહ્યા છો, જેમ કે કુકિંગ કરી રહ્યા છો, તો યુટ્યુબમાં એ છે જ, એ ચાલુ કરીને મૂકી દેશો, લિસન કરશો તો બી કોઈ વાંધો નહીં આવે. બરોબર. એટલે સંતાન ગોપાલ સ્તોત્રમ નામનો જે પાઠ છે એ તમે કરો તો બહુ જ બેનિફિટ છે. બરોબર. અને સંગીતની વાત, તો સંગીત તો બહુ જ ઇફેક્ટેબલ છે. કે એક નોર્મલ વ્યક્તિ હોય એ બી સંગીત સાંભળીને ખુશ થઈ જતું હોય, તો બેબી સાંભળે તો એને કેટલી ઇફેક્ટ થાય. બરોબર. અને સંગીતમાં પણ એવું છે કે ગર્ભ સંસ્કારમાં શીખવવામાં આવે કે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર્સ છે તમારા, તો એની અંદર તમે દીપચંદી રાગ છે, કહેરવા તાલ છે, એવી રીતે અલગ અલગ રાગાઝ અલગ અલગ મંથ વાઇઝ તમારે સાંભળવાના. Okay. જેમ જેમ બેબીની ઇન્દ્રિયો ગ્રો થાય ને, એવી રીતે તમારે મ્યુઝિક સાંભળવાનું છે. બરોબર. યસ, એક્ઝેક્ટલી. અને ડાયટ ચાર્ટની વાત, તો સાત્વિક આહાર સૌથી પહેલાં તો બહારનું અવોઇડ કરવું એ બહુ જ જરૂરી છે. સાત્વિક આહાર, યસ. અને એ બી ટાઈમ ટુ ટાઈમ, કે મોર્નિંગમાં તમે કંઈક બ્રેકફાસ્ટ કર્યું છે તો થોડોક સમય પછી તમે જ્યુસ પીવો યા નારિયેલ પાણી પીવો છો તમે, ધેન અબાઉટ થોડીક વારે જમવાનું છે. એવું નહીં કે પેટ ભરીને સાથે જમી લઈએ, થોડીક વારે જમવાનું છે. બહારનું સાવ બંધ. ના, એવું નહીં. તમે ખાઈ શકો, બહારનું ખાવાની છૂટી છે, પણ કહેવાય ને કે તમે જીવો ચસ્કો લગાવ્યો, બાળકને એવું આવી શકે છે. સો લાઈક અબાઉટ મમ્મા સાત્વિક આહાર લે તો પછી કમ્પ્લેન ના આવે કે મારા બાળકને આ નથી ભાવતું, આ Okay. નથી ભાવતું. યસ, એ બધું ના થાય. તો સાત્વિક આહાર લો છો તો તમારા માટે પણ અને બાળક માટે બંનેને બેનિફિટ છે. Okay. બહુ જ બેનિફિટ છે. આમાં તમે કીધું કે હા. બધું માતાએ ધ્યાન રાખવું જોઈએ, બરાબર છે. Yes. બટ એઝ અ કપલ હા. પ્રી પ્લાનિંગ કરતા હોય ત્યારે હાજી. કપલે કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ? યસ, ઓકે.
તો આપણે ભારત દેશના વતની છીએ અને ભારત એક ખેતી પ્રધાન દેશ છે, આપણને બધાને જ ખબર છે. તો આપણે ખેતરમાંથી અનાજ વાવી રહ્યા છીએ તો શું કરીશું? સૌથી પહેલાં જે તે જમીન છે એની ફળદ્રુપતા જોઈએ છે, સારું બીજ. અને તમે જો ઘઉં હોય તો વિન્ટરની સિઝનમાં રોપવામાં આવતા હોય, એવી રીતે જે અલગ અલગ પાક છે એનો પર્ટિક્યુલર એક સમયગાળો હોય કે આ ઋતુમાં જ કરવામાં આવે, રાઈટ? હા, તો બસ આમાં બી એવું છે કે એક ઉત્તમ ફળ, એક ઉત્તમ સંતતિની પ્રાપ્તિ કરવી હોય તો પ્રી પ્લાનિંગ કરવા માટે કપલે સૌથી પહેલાં એક શારીરિક અને માનસિક બંને રીતે સ્વસ્થ રહેવું પડે. એના રિગાર્ડિંગ વસ્તુ છે. અને શારીરિક અને બીજ શુદ્ધિકરણ એ બહુ જ યુઝફુલ છે. અને એ પણ જ્યારે તમે પ્લાનિંગ કરી રહ્યા છો ત્યારે પ્રોપર સમયગાળો, પ્રોપર ઋતુ, કયા ટાઈમે તમે કરી રહ્યા છો એના પરથી તમને રિઝલ્ટ મળતું હોય છે. એવું બી હોય છે? હા, ઉત્તમ બેસ્ટ કયું હોય છે? ઇટ ડિપેન્ડ અવર કે તાસીર જે કપલ છે એને વાત, પિત્ત, કફ કઈ તાસીર છે એના પર ડિપેન્ડ હોય છે કે એની તાસીર પ્રમાણે નક્કી કરવામાં આવે કે આને આ સમયગાળા દરમિયાન પ્રેગ્નન્સી પ્લાન તમે કરી શકો છો. બરોબર. હા, અને પહેલેથી જ પ્લાન કર્યું હોય તો તમને બહુ જ ઉત્તમ સંતતિની પ્રાપ્તિ થાય. એટલે કહેવાય ને એક સ્લોગન છે કે બીજમાં સુધારો થાય, વૃક્ષમાં ના થાય. જે સુધારો તમારે કરવો છે તમે બીજમાં કરી શકો, પછી વૃક્ષ મોટું થઈ જાય ને પછી તમે એને સુધારો કરો તો એ પોસિબલ જ નથી. યસ, એક્ઝેક્ટલી. અને હું તો કહું છું કે હરેક કપલે પ્રી પ્લાનિંગથી જ ગર્ભ સંસ્કારની શરૂઆત કરવી જોઈએ. પ્રી પ્લાનિંગ કરતા જે કપલ છે ને એમના માટે બેનિફિટ એ છે કે તમે 90 વર્ષનું કામ છે ને 9 જ મહિનામાં કરી દો છો. અને માતાને પણ મારે ટિપ્સ આપવી છે કે તમે છે ને 9 મહિના તમારા બાળકને સાચવી લો, બાકી 90 વર્ષે તમને સાચવશે. યસ, શું વાત કરી? રિયલી બહુ જ સારા. વૃદ્ધાશ્રમ જવાની જરૂર નહીં પડે. એબ્સોલ્યુટલી કરેક્ટ છે. હા, નહીં પડે, એબ્સોલ્યુટલી કરેક્ટ છે. સો અમારે ક્લાયન્ટ હતા, એમને પ્રી પ્લાનિંગથી લઈને ડ્યુરિંગ પ્રેગ્નન્સી દરમિયાન ટોટલી પ્રોપર કોર્સ એમને કર્યો હતો. હવે એકચ્યુઅલી એ હતા વર્કિંગ વુમેન, એમને ગવર્મેન્ટ જોબ હતી. હવે નાનું બેબી છે એમનું તો ઘરે મૂકીને જ જવાનું ને, તો એમના સાસુને સહેજ પણ ના જોવું પડે. એ ટાઈમ ટુ ટાઈમ ખાઈ બી લે. કોઈ ગેસ્ટ આવ્યું હોય ને તો ગ્લાસ ભરીને, કાચનો ગ્લાસ ભરીને પાણી આપે અને ટીપું પણ નીચે ના ઢોળાય. આટલા કેરેક્ટર્સ જોવા મળે છે ગર્ભ સંસ્કારની અંદર. આટલા બધા ચેન્જ આવી છે. યસ, એક્ઝેક્ટલી. અને આની અંદર અમે એક પ્રોગ્રામ ડિઝાઇન કરીએ છીએ. આપણે કોઈ વસ્તુ કસ્ટમાઇઝ કરતા હોઈએ, રાઈટ? એવી રીતે હરેક કપલ છે. હવે એવું જરૂરી બી નથી કે બધા કપલની સેમ ફરમાઈશ હોય કે મારે આવું બેબી જોઈએ છે, મારે લુક સેમ જોઈએ, એવું ના હોય. બધાનું અલગ હોય. તો અમે એક પ્રોગ્રામ ડિવાઇસ એક હોય છે એ એને રેડી કરતા હોઈએ છીએ અને કસ્ટમાઇઝ કરતા હોઈએ કે તમારે બેબીમાં આટલા કેરેક્ટર્સ જોઈએ છે તો ઓકે, અમે એટલા જ સેમ લાવી આપીશું. તમારે આવો લુક જોઈએ છે તો સેમ ટુ સેમ એવો જ લુક આવશે. શું વાત? યસ, એક્ઝેક્ટલી. કોઈને સહનશીલતા વધારે જોઈતી હોય બાળકમાં, કે મારું બાળક છે ને એકદમ સહનશીલ હોય, એક એકાગ્રતા હોય, ઉત્કૃષ્ટ બાળક જોઈએ છે, તો યસ, સેમ ટુ સેમ એવું બાળક આવે. કોઈને ધીરજવાન જોઈતું હોય, કોઈને એકદમ ટ્રસ્ટેબલ જોઈતું હોય, બધાના અલગ અલગ કેરેક્ટર્સ હોય, તો સેમ ટુ સેમ પોસિબલ છે બધું. હા, પોસિબલ છે. સેમ ટુ સેમ પોસિબલ છે. શું વાત? યસ, ડેમ શ્યોર. વાત કરીએ કે મેં પંચમાસી રાખી વિશે સાંભળ્યું હતું. હા, પણ એનું મહત્વ શું છે? હા, પંચમાસી રાખી એ ગર્ભાવસ્થા દરમિયાન 5મા મહિને માતાને બાંધવામાં આવતી હોય છે. બરોબર. એના દ્વારા આપણે બધું સાંભળ્યું હોય કે માતાને નજર ના લાગે, બાળકનું બી એક પ્રોટેક્શન, માતા અને બાળક બંનેનું એક પ્રોટેક્શન હોય છે. એ પંચમાસી રાખી હોય એમાં 4 રસ્તાની ધૂળ હોય, હનુમાનની મરી હોય, અડદના દાણા, પછી કોડી હોય અને એક નાનકડું વાઇસલ ટાઈપ લોખંડનો પીસીસ હોય. એ રીતે અને એને એક પેક કરીને એક રાખી 5મા મહિને બાંધવામાં આવતી હોય છે. બરોબર. યસ, એના લીધે માતા અને બાળક બંનેનું પ્રોટેક્શન સારું થાય છે. કહેવાય ને પ્રીમેચ્યોર ડિલિવરીના કેસીસ વધી જતા હોય ક્યારેક, એ બધું જ આનાથી ખતમ થઈ જાય. આનાથી ઓવર થઈ જાય. યસ, એક્ઝેક્ટલી. આપણા ગુજરાતમાં માતા હાલાડા ગાતા હોય છે. હા, અને હવે તો સમજો યુટ્યુબ આવી ગયું છે. યસ, બરાબર છે. તો આખું સમજો કે પેલા જે હાલાડા પોતે ગાતા હતા જી, એ આખું વયું ગયું છે અને હવે યુટ્યુબ થી વહી ગયું છે. બરાબર છે. તો આ બંનેથી
પાછો ફરક પડી શકે છે એમાં? હા, બહુ જ. હાલરડાથી માતા અને બાળક વચ્ચેની ઇન્ટરકનેક્ટિવિટી છે ને એ વધી શકે છે. જેમ તમે કીધું કે અત્યારની સ્માર્ટ અને મોડર્ન મમ્માઝ કહેવાય ને, મોઢેથી હાલરડા ના આવડતા હોય એટલે પછી યુટ્યુબમાં ચાલુ કરીને આપી દે છે. પણ કોઈ ઇન્ટરકનેક્ટિવિટી નહીં થાય, અધરવાઇઝ ના ફાવે તો સિમ્પલ કંઈક નોર્મલ હાલ લાઈક આવી રીતે કંઈક બોલીને કરતા હોય છે. પણ મહત્વ હાલરડાનું શું છે કે બાળક જ્યારે ઘોડિયામાં હોય ને ત્યાંથી એને એનું ફ્યુચર બતાવવાનું છે કે તારે મોટું બનીને કેવું વીર અને પરાક્રમી બનવાનું છે. તો એના માટે એક હાલરડું છે, હું તમને ગાઈને સંભળાવું છું. યા દેવના દીધેલું બાળ સદા તું તો દેવના કરજી કામ, આફતને આંધિયો વચ્ચે પણ રાખજે હૈયે હામ, સાચું તું એ વીર જ થાજે, જનિતાની કોખ ના લાજે, સાચી તું વીરાંગના થાજે, જનિતાનું દૂધ ના લાજે. આવા હાલરડા બાળકને સંભળાવીશું તો બાળક મોટું થઈને પરાક્રમી બનશે. યસ, મહાન યોદ્ધા ત્યારે બને. બાકી તમે યુટ્યુબના હાલરડા સંભળાવો તો બાળક, તમને ખબર જ છે કે પરાક્રમી તો ઠીક, પણ અલગ અલગ ટાઈપ્સના બાળકો પછી બનતા હોય છે. બરાબર. યસ, એક્ઝેક્ટલી. એટલે હાલરડાનું મહત્વ જીવનમાં બહુ જ છે અને માતાએ મોઢેથી સાંભળાવવાનું છે. એટલે માતાનું એક વીર રસ પણ એની અંદર છલકાય છે. કારણ કે સંભળાવે છે તો શેના લીધે કે બાળક પોઢી જાય એના માટે સંભળાવે છે. પણ જ્યારે બાળક સૂવે ને ત્યારે પણ એનું સબકોન્શિયસ માઇન્ડ ચાલુ જ હોય. એટલે કશીક બાળક સૂતું હોય અને માતાનું તો હાલરડું ચાલુ જ હોય, પણ એનું સબકોન્શિયસ માઇન્ડ કેચઅપ કરે છે અને ખબર છે કે મારે મોટું થઈને આવું બનવાનું છે. એક્ઝામ્પલ લઈએ તો જીજાબાઈનું હાલરડું આપણને ખબર છે. પેટમાં પોઢીને સાંભળી બાળી રામ લક્ષ્મણની વાત અને એવો જ પરાક્રમી પુરુષ થઈને બહાર આવે. અને શિવાજીની વાત આવે એટલે તો આપણને ખબર જ છે કે મોગલ સામે લડવાનું હતું એટલે જીજાબાઈએ પહેલાં જ કીધું હતું કે બેટા તારે આવું બનવાનું છે, તારે રામ લક્ષ્મણની વાર્તાઓ ને કથાઓ સાંભળવાની છે. અને ત્યારે શિવાજી આવા પરાક્રમી અને શૂરવીર રાજા થાય. એટલે આપણા બાળકને જો શૂરવીર બનાવવું હોય તો મોઢેથી હાલરડા ગાવા પડે. અત્યારના યંગ આપણે જે કપલ છે એને તમે કોઈ ટિપ્સ આપવા માંગતા હોય તો? હા, એમ તો બહુ જ બધી ટિપ્સ છે એકચ્યુઅલી જોવા જઈએ તો. જે યંગ કપલ છે એમના માટે પણ, જે પ્લાનિંગ કપલ છે એમના માટે, જે ગર્ભ સંસ્કાર કરાવે છે એમના માટે અને જે કરાવવા જઈ રહ્યા છે એમના માટે પણ આ એક ટિપ્સ છે કે જો તમે ગર્ભ સંસ્કાર કરાવો છો તો સૌથી પહેલાં તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે ગર્ભ સંસ્કારને અધૂરું ના મૂકશો. કારણ કે બહુ જ બધા ક્લાયન્ટ્સ અમારી પાસે આવે છે, સો એમને ક્યારેક એવું થાય કે બોર થઈ જાય, ક્યારેક ડિસઅપોઇન્ટમેન્ટ લાઈક એક્સેટ્રા, તો એ ક્યારેક વચ્ચેથી છોડીને જતા રહેતા હોય છે. તો મારે કહેવું છે કે બાળકને તમે અધૂરી કેળવણી ના આપશો. અધૂરું શિક્ષણ છે ને તમને નહીં, માતાને નહીં, પણ એ બાળક પર હાર્મફુલ થઈ શકે છે. એનું સૌથી સારું એક્ઝામ્પલ અભિમન્યુથી વિશેષ કયું હોય? તમને ખબર છે કે સુભદ્રાએ પ્રોપર સાંભળ્યું નહીં તો ભોગવવું કોને પડ્યું? અભિમન્યુ. અભિમન્યુ 7 કોઠાના યુદ્ધમાં જતા તો રહ્યા પણ પાછા ના આવી શક્યા. માટે બધી જ માતાઓને હું કહેવા માગું છું કે તમે પ્રોપર શિક્ષણ લો. મહાભારત વાંચો છો, ભાગવદ્ ગીતા વાંચો છો તો ભાગવદ્ ગીતા પ્રોપર વાંચો, ફૂલ વાંચો. અને અમારા અમુક ક્લાયન્ટ્સ છે કે જે એમની એવી ઈચ્છા હોય, હરેક માતાની એવી ઈચ્છા હોય કે મારા કુખે આવું સુંદર બાળક આવે, મારા કુખે કૃષ્ણ આવે. પણ માતાઓ, મારે તમને આજે કહેવું છે કે જો શિવાજી જોઈતા હોય, છત્રપતિ શિવાજી જ્યારે આપણને જોઈતા હોય તો જીજાબાઈ બનવું પડે. મહારાણા પ્રતાપ જેવો મહાન પુરુષ જોઈતો હોય તો જયવંતાબાઈ બનવું પડે. રામ જેવો પુરુષ જોઈએ, મર્યાદા પુરુષોત્તમ રામ, એવો પુરુષ જ્યારે જોઈતું હોય ત્યારે કૌશલ્યા બનવું પડે. અને કૃષ્ણ જોઈએ તો દેવકીની કુખ જોઈએ. અને મારે તમને કહેવું છે કે આ કળિયુગ છે અને કળિયુગની અંદર કૃષ્ણ ભગવાનને અવતાર લેવો છે. પણ માતાઓ, દેવકીની કુખ ક્યાંથી લાવી? તો તમારે બધાએ મેચ્યોર થવાનું છે, ગર્ભાવસ્થાથી એકદમ પરે જ થવાનું છે તમારે. અને સમજીને આખું ગર્ભાવસ્થાનું કહેવાય ને કે નોલેજ લેવાનું છે. અને પછી આપણે કહીએ છીએ ને કે મારું બાળક, મારું બેબી બોર્ન થયું. ના, બાળક બોર્ન થયું એવું નથી કહેવાનું. મારા કુખે બાળક અવતરવાનું છે, એના મંગલ ગીત ગાવાના છે, એની તૈયારીઓ કરવાની છે. અને જો આવી વૃત્તિ હશે તો તમારા કુખે કૃષ્ણ અવતરશે, બાકી નહીં અવતરે. શું વાત છે! થેન્ક યુ. આખું વાતાવરણ જ અત્યારે પોઝિટિવિટીથી ભરી દીધું. મેન તો હું તમને એ કહેવા માંગીશ કે સમજો કે
બધાએ આ વિષય પર વાત કરતા હોય છે, જરૂરી છે, બરોબર છે, હા બટ કોઈ ધ્યાન નથી આપતું, યસ ના કોઈ આમાં આ વિષય પર વાત કરવા માંગે છે. ખબર નહીં કેમ લોકો આ વિષયને લઈને એવું છે કે આમ લાઈક છુપાઈને એકબીજાને કહેતા હોય છે કે આમ ખુલીને વાત નથી કરતા ને એવું બધું આપણા બધે આજુબાજુ રહેતું હોય છે. પણ તમે આટલું ખુલીને સામે આવ્યા અને તમે સાથે ક્લાસીસ બી ચલાવો છો, બરોબર છે, તત્વમસી, તો જે લોકોને જરૂર છે એ તમે પ્રોવાઈડ કરો છો અને જે જ્ઞાન અત્યારે સમજો કે જે મોડર્નમાં જ્ઞાન જે જતું રહ્યું છે એ તમે આપો છો તમારા ક્લાસીસ થ્રુ, તો એ બહુ જ એટલે બહુ જ સારું કહેવાય. અને થેન્ક યુ, તમે આવ્યા અને બહુ સારું નોલેજ આપ્યું. થેન્ક યુ સો મચ. કાંઈ બાકી રહી જતું હશે અથવા તો કાંઈ બી કોઈને ક્વેશ્ચન હશે તો તમે કોમેન્ટ કરી દેજો, તો નેક્સ્ટ ફરીથી તમને બોલાવશું અને ફરીથી આપણે પોડકાસ્ટ કરશું. હા, ગર્ભ સંસ્કારમાં તો જેટલું તમે ક્વેશ્ચન્સ પૂછો એટલા જવાબ છે આપણી પાસે. એક્ઝેક્ટલી. અને એકચ્યુઅલી ટુડે કહેવાય ને કે આજે હાર્દિક સર અહીંયા અવેલેબલ નથી, સો હું એકલી છું અહીંયા પોડકાસ્ટમાં. સો એમનું એક મસ્ત મજાનું સ્લોગન છે, એમની એક નાનકડું સ્લોગન છે એમ કે જ્યારે આપણે કાર ખરીદીએ છીએ તો એના ફીચર્સ કેટલા ચેક કરીએ કે એમાં આટલી સુવિધા છે, આ છે, તે જ છે. તો હું એ કહેવા માંગીશ, એટલે એકચ્યુઅલી હું નથી કહેતી પણ હાર્દિક સર એવું કહે છે કે આપણે બધી વસ્તુને ચોઈસ કરીએ, કાર ખરીદી ત્યારે ફીચર્સ આપણે ચેક કરીએ છીએ. તો આ તો આપણું ભવિષ્ય, આપણું ફ્યુચર, એક ઉત્તમ સંતતિને આપણે અહીંયા આ ધરતી પર લાવવા માંગીએ છીએ. તો તમે વિચારો કે આપણે કેટલી સ્ટ્રગલ કરવી પડશે, કેટલાક કેરેક્ટર્સ યાદ કરવા પડશે, કેવી કેવી સારી બુક્સો વાંચવી પડશે અને બાળક માટે કેટલું કરવું પડશે. અને લાસ્ટ ટાઈમ ફરીથી કે 9 મહિના જો તમે તમારા બાળકને સાચવશો તો 90 વર્ષ એ બાળક તમને સાચવશે, તમને પાણી પાશે, તમારા વિશેષ પૂરી કરશે અને ફ્યુચર ગણો તો પણ એ છે અને તમારી પેઢી પણ એ જ છે. સો હવે તમારે વિચારવાનું છે કે તમારે શું કરવું છે. શ્યોર. યસ. તો થેન્ક યુ, તમે આવ્યા એના માટે. અને ઇફ તમારે બી જો તત્વમસી ક્લાસીસમાં જોઈન થવું હોય અથવા તો તમારા રિલેટિવ કોઈ તમને ધ્યાનમાં હોય જેમને આવવું હોય તો તમે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકો છો. હું નંબર સ્ક્રીન અને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. બાકી આવા જ નવા વિડીયો જોવા માટે સંદીપ જોશી શોને સબસ્ક્રાઈબ કરી દો. મળીએ નેક્સ્ટ પોડકાસ્ટમાં. ગુડ નાઇટ.